ધોરણ 11 કોમર્સ અર્થશાસ્ત્રમાં પ્રકરણ નંબર 5ની આપણે ચર્ચા કરીએ છીએ, જેની અંદર આવક અને ખર્ચના ખ્યાલો. પહેલાંના લેક્ચરની અંદર આપણે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એ જોતા હતા, જેમાં સ્થિર ખર્ચ તો કે ભાઈ સ્થિર મિલકતો જે છે બરાબર, અથવા તો સ્થિર ઉત્પાદનના સાધનો જે છે એની પાછળ કરવામાં આવતો જે ખર્ચ છે એને સ્થિર ખર્ચ કહેવાય. એની આપણે આકૃતિની મદદથી પણ સમજૂતી મેળવી હતી. હવે છે અસ્થિર ખર્ચ, કે ભાઈ જ્યારે ઉત્પાદનનું એકમ કે પેઢી ઉત્પાદનના અસ્થિર સાધનો પર જે ખર્ચ કરે છે તેને અસ્થિર ખર્ચ કહે છે. બરાબર, ઉત્પાદન કરવાવાળું કોઈ પણ એકમ કે ઉત્પાદન કરવાવાળી કોઈ પણ પેઢી જ્યારે પણ અસ્થિર સાધનો ઉપર જે કાંઈ પણ ખર્ચ કરે છે એને અસ્થિર ખર્ચ કહે છે. ટૂંકા ગાળે ઉત્પાદનની સપાટીમાં ફેરફાર થતાં આવા ખર્ચમાં પણ ફેરફાર થાય છે. સમયના ટૂંકા ગાળાની અંદર ઉત્પાદનની અંદર જો ફેરફાર થાય, ઉત્પાદનની સપાટીમાં જો ફેરફાર થાય, એટલે કે ઉત્પાદનની અંદર વધારો કે ઘટાડો થાય, તો આવા અસ્થિર ખર્ચ જે છે એની અંદર પણ તમને ફેરફાર જોવા મળે છે. ઉત્પાદન વધતા ખર્ચ વધે અને ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે છે. જો ઉત્પાદન વધે બરાબર તો ખર્ચ વધે અને ઉત્પાદન ઘટે તો ખર્ચ ઘટે. અસ્થિર ખર્ચ જે છે એ ટૂંકા ગાળા માટેનો હોય. ટૂંકા ગાળાની અંદર ઉત્પાદનમાં જો ફેરફાર થાય તો અસ્થિર ખર્ચ જે છે એની અંદર પણ ફેરફાર આવે છે. અને જો ઉત્પાદન શૂન્ય થઈ જાય તો ખર્ચ પણ શું થઈ જાય? શૂન્ય થઈ જાય. આવા પ્રકારના જે ખર્ચ છે એને અસ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. અસ્થિર ખર્ચને અસ્થાયી, પ્રત્યક્ષ અથવા મુખ્ય ખર્ચ પણ કહે છે. અસ્થિર ખર્ચ જે છે એના બીજા નામો પણ છે. અસ્થાયી ખર્ચ, પ્રત્યક્ષ અથવા તો મુખ્ય ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. આ ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ હોય છે. ઉત્પાદનનું જે પ્રમાણ છે એની સાથે અસ્થિર ખર્ચ જે છે એને સીધો સંબંધ છે. અસ્થિર ખર્ચમાં કાચા માલની કિંમત, બળતણનું ખર્ચ, વીજળી બિલ, વાહન વ્યવહારનો ખર્ચ, શ્રમિકોનું વેતન, ઉત્પાદન વેચાણ ઉપરના વેરાઓ વગેરેનો સમાવેશ થાય છે. બરાબર, અસ્થિર ખર્ચના ઉદાહરણ આપ્યા છે કે ભાઈ અસ્થિર ખર્ચ જે છે બરાબર એ કયા કયા ખર્ચને કહી શકાય? તો કે બળતણ, વીજળીનો ખર્ચ, કાચા માલ સામાનની કિંમત છે, વાહન વ્યવહારનું ભાડું છે, શ્રમિકોને જે વેતન આપવામાં આવે, ઉત્પાદન અને વેચાણ ઉપરના જે વેરાઓ છે, આ બધું જે છે એ શું છે? અસ્થિર ખર્ચ. જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ આ બધા ખર્ચાઓ પણ વધે છે, અને જેમ ઉત્પાદન ઘટે એમ આ બધા ખર્ચાઓ જે છે એની અંદર ઘટાડો થાય છે. એટલા માટે એને અસ્થિર ખર્ચ કહે છે. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેનો તફાવત માત્ર સમયના ટૂંકા ગાળામાં જ શક્ય બને છે. બરાબર, અસ્થિર ખર્ચ અને સ્થિર ખર્ચ આ બે વચ્ચેનો જે તફાવત છે માત્ર સમયના ટૂંકા ગાળા માટે જ હોય છે. લાંબા ગાળે તમામ ખર્ચ અસ્થિર ખર્ચ હોય છે. લાંબા ગાળાએ જો તમે વિચારો તો તમામ પ્રકારના ખર્ચ છે કેવા હોય? અસ્થિર ખર્ચ. દાખલા તરીકે સ્થિર મિલકતો પાછળ જે ખર્ચ કરવામાં આવે બરાબર એ અસ્થિર બની જાય. ક્યારે? જ્યારે એની અંદર બદલાવ લાવવામાં આવે ત્યારે. લાંબા ગાળે તમે કંપનીનું જે બિલ્ડિંગ છે અથવા તો ઉત્પાદન કરનારું જે એકમ છે એની મશીનરીમાં ફેરફાર કરો, નવી ઉત્પાદન ટેકનોલોજી વિકસાવો, તો તમે નવી મશીનરીની ખરીદી કરશો તો જે તે સમયે એ પણ અસ્થિર ખર્ચ બની જાય. કેમ? તો કે એની અંદર ફેરફાર થયો. એટલે લાંબા ગાળે તમામ પ્રકારના ખર્ચ જે છે એ અસ્થિર ખર્ચ બની જાય છે. તફાવત માત્ર સમયના ટૂંકા ગાળામાં હોય છે. ત્યાર પછી અસ્થિર ખર્ચ તમે અહીંયા જુઓ, ઉત્પાદનનું પ્રમાણ આપેલું છે એકમમાં અને કુલ અસ્થિર ખર્ચ આપેલો છે. જેમ જેમ ઉત્પાદન વધતું જાય, 10 એકમમાંથી 20, 20માંથી 30, 40, 50 આવી રીતે ઉત્પાદનની અંદર જેમ વધારો થાય એમ કુલ અસ્થિર ખર્ચની અંદર પણ વધારો થતો જોવા મળે છે. કે ભાઈ 10 એકમનું ઉત્પાદન કરતાં 80 રૂપિયા
150, 210, 290 અને 390. આનાથી ઉલટું, જો ઉત્પાદન ઘટે 50માંથી 40, 40માંથી 30, 30માંથી 20, બરાબર, તો અસ્થિર ખર્ચ પણ ઘટે છે. જુઓ 390માંથી 290, એમાંથી 210, આવી રીતે. અને જો ઉત્પાદન છે એ શૂન્ય થઈ જાય તો અસ્થિર ખર્ચ પણ શૂન્ય. તો આટલા માટે આ જે ખર્ચ છે એને અસ્થિર કહેવાય, સ્થાયી ન હોય, સ્થિર ન રહે. ઉત્પાદનની વધઘટ સાથે એની અંદર પણ વધઘટ થતી જોવા મળે છે. ઉત્પાદન શૂન્ય હોય ત્યારે અસ્થિર ખર્ચ શૂન્ય હોય છે, પરંતુ ઉત્પાદન જેમ જેમ વધે છે તેમ તેમ અસ્થિર ખર્ચ પણ વધે છે. અનુસૂચિ, આ અનુસૂચિ છે. અનુસૂચિ જોતા જણાશે કે 30 એકમ સુધી અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે. ઘટતા દરે એટલે કે ઓછો વધે છે. 80માંથી 150, 150માંથી 210, એવી રીતે. કારણ કે શરૂઆતમાં વધતી પેદાશ લાગુ પડે છે. વધતી પેદાશ એટલે કે એકમની કેપેસિટી જ્યાં સુધી હોય ત્યાં સુધી તમે ઉત્પાદન વધારો તો અસ્થિર ખર્ચની અંદર ઘટાડો થાય. દાખલા તરીકે આપણું ઉત્પાદન કરવાવાળું જે એકમ છે એમાં એક દિવસમાં 100 એકમ બનાવી શકાતા હોય, તો જ્યાં 100 એકમ બનાવી શકાતા હોય ત્યાં 100 એકમ સુધી તમે જેમ જેમ ઉત્પાદન વધારતા જાઓ એમ ઘટતા દરે અસ્થિર ખર્ચ છે એ વધે છે. 100 કરતાં વધારે પછી ઉત્પાદન તમારે કરવું હોય તો એનાથી વધતા દરે અસ્થિર ખર્ચ જે છે એ વધે છે. 30 એકમ બાદ ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે. એના 30 એકમ પછી ઘટતી પેદાશ એનો નિયમ લાગુ પડે કે આપણી કેપેસિટીની બહાર વહી ગયો હોય, બરાબર. એટલે ઉત્પાદન ખર્ચ જે છે અસ્થિર ખર્ચ એ વધતા દરે વધે છે. તેથી અસ્થિર ખર્ચ વધતા દરે વધે છે. જો અહીંયા 210 છે એમાંથી 290, આ બે વચ્ચેનો તફાવત જો અને આ બે વચ્ચેનો તફાવત જો. પછી આની નાની વચ્ચેનો તફાવત જો. અહીંયા જે તફાવત છે એ 80નો છે અને આની નાની વચ્ચેનો તફાવત છે એ 100નો છે. હજી 50 કરતાં પણ વધારે આગળ જેમ તમે ઉત્પાદન વધારતા જાઓ એમ અસ્થિર ખર્ચ જે છે એ વધતા દરે વધે. પછી અહીંયા, બરાબર, એક લિમિટ એવી આવી જાય કે પછી હવે એનાથી આગળ ઉત્પાદન કરવું શક્ય છે નહીં, કારણ કે પ્લાન્ટની કેપેસિટી પૂરી થઈ જાય. આગળ જોઈએ. હજી અહીંયા તમને અસ્થિર ખર્ચ જે છે એની અનુસૂચિ જે ગઈ સ્લાઇડમાં હતી એની જ છે, પણ તમને અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે. જુઓ કે ભાઈ ઉત્પાદનનું એકમ, આમ ઉત્પાદન વધે છે 10, 20, 30, 40, 50 ને 60. એક્સ ધરી ઉપર વસ્તુનું ઉત્પાદન આપેલું છે અને વાય ધરી ઉપર વસ્તુનો અસ્થિર ખર્ચ, ઉત્પાદનનો અસ્થિર ખર્ચ આપેલો છે. 10 એકમનું ઉત્પાદન કરો, બરાબર, તો અસ્થિર ખર્ચ કેટલો છે? 80. તો જો અહીંયા 80, 50થી ઉપર 3 એટલે 80, 100થી નીચે છે એટલે 80. 20 એકમનું ઉત્પાદન થાય તો 150, આ 150 અને આ 20. હવે આ બધા બિંદુઓ જે છે એને જોડતી જે રેખા છે એ કુલ અસ્થિર ખર્ચની રેખા છે, TVC, બરાબર. અંગ્રેજીમાં અસ્થિર ખર્ચને કહેવાય વેરિયેબલ કોસ્ટ અને TVC એટલે ટોટલ વેરિયેબલ કોસ્ટ, કુલ અસ્થિર ખર્ચની રેખા, બરાબર. તો આ રેખા જે છે એ જો ઉપરની તરફ વધતી જાય છે, જેમ જેમ ઉત્પાદન વધતું જાય એમ આ ખર્ચની રેખા જે છે, અસ્થિર ખર્ચની રેખા એ ઉપર જતી જાય છે, એટલે કે ખર્ચ વધતો જાય છે. એનાથી ઉલટું વિચારો કે જેમ ઉત્પાદન ઘટે એમ અસ્થિર ખર્ચ પણ ઘટે છે અને જ્યારે ઉત્પાદન છે એ શૂન્ય થઈ જાય ત્યારે અસ્થિર ખર્ચ પણ શૂન્ય થઈ જાય છે, બરાબર. ત્યાર પછી કુલ ખર્ચ. આપણે બે પ્રકારના ખર્ચ જોયા, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. હવે આ બે જે છે ને એ ઉત્પાદનમાં લાગુ પડે. આ બેયનો સરવાળો એને કહેવાશે કુલ ખર્ચ. અસ્થિર ખર્ચ વત્તા સ્થિર ખર્ચ એને કુલ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ એ બે વચ્ચે સંબંધ છે. કુલ ખર્ચ વધે, બરાબર, ક્યારે? જ્યારે કુલ ઉત્પાદન વધે, અને કુલ ઉત્પાદન ઘટે ત્યારે કુલ ખર્ચ પણ ઘટે. કુલ ઉત્પાદન વધુ હોય તો કુલ ખર્ચ પણ વધારે હોય. જોયું ભાઈ, કુલ ખર્ચ વધારે થાય ક્યારે? જ્યારે કુલ ઉત્પાદન વધુ હોય ત્યારે. પેઢીના કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો એ કુલ ખર્ચ છે, બરાબર. TC એટલે ટોટલ કોસ્ટ, જેને કુલ ખર્ચ કહેવાય, બરાબર. TFC ટોટલ ફિક્સ કોસ્ટ વત્તા TVC ટોટલ વેરિયેબલ કોસ્ટ, એટલે કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ એને કુલ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે.
उत्पादन વધતા સ્થિર ખર્ચ સ્થિર રહે છે પરંતુ અસ્થિર ખર્ચમાં વધારો થાય છે બરોબર। જો ઉત્પાદન વધારવામાં આવે તો સ્થિર ખર્ચ સ્થિર રહે। દાખલા તરીકે કારખાનાનું ભાડું ઉત્પાદન ગમે તેટલું વધારવામાં આવે પણ સ્થિર ખર્ચ જે છે એ કેવો રહે સ્થિર રહે છે। પછી અસ્થિર ખર્ચમાં વધારો થાય। અસ્થિર ખર્ચ એટલે કે કાચા માલ સામાનની કિંમત, શ્રમિકોનું વેતન, તમે ઉત્પાદન વધારતા જાઓ એમ શ્રમિકો વધારવા પડે, કાચા માલ સામાનની ખરીદી વધારે કરવી પડે એટલે કુલ અસ્થિર ખર્ચમાં વધારો થાય છે। તેથી કુલ ખર્ચમાં અસ્થિર ખર્ચના વધારાના પ્રમાણ જેટલો વધારો થાય છે। એટલે કુલ ખર્ચની અંદર અસ્થિર ખર્ચનો જેટલો વધારો થાય એટલો કુલ ખર્ચની અંદર વધારો થાય છે, કારણ કે સ્થિર ખર્ચ સ્થિર રહે, અસ્થિર ખર્ચ વધે છે એટલે કુલ ખર્ચની અંદર પણ વધારો થાય। કેમ તો કે કુલ ખર્ચ છે એ શું છે? કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો। તેથી કુલ ખર્ચની રેખા અસ્થિર ખર્ચની રેખાની ઉપરના ભાગમાં હોય છે બરોબર। આગળ હમણાં આપણે એની આકૃતિ જોઈએ ત્યારે જોશું કે ભાઈ કુલ ખર્ચની રેખા હોય ને એ અસ્થિર ખર્ચની રેખાની ઉપરના ભાગે હોય બરોબર, પરંતુ બંને વચ્ચેનું ઊભું અંતર સરખું રહે છે તે આકૃતિમાં જોઈ શકાય। બે વચ્ચે અંતર સરખું જ રહે, બે વચ્ચે અંતર સરખું જ રહે છે। શું કામ? કે કુલ ખર્ચની અંદર કેટલો વધારો થાય તો કે અસ્થિર ખર્ચના પ્રમાણમાં જેટલો વધારો થાય ને એટલો જ વધારો કુલ ખર્ચમાં થાય, સ્થિર ખર્ચમાં કોઈ વધારો થતો નથી। ત્યાર પછી જો આ તમને અહીંયા કુલ સ્થિર ખર્ચ આપેલું છે, કુલ અસ્થિર ખર્ચ આપેલું છે અને આ બેયનો સરવાળો એટલે કુલ ખર્ચ। આ બે અનુસૂચિ આપણે અગાઉ જોઈ હતી બરોબર। સ્થિર ખર્ચની અંદર આ અનુસૂચિ જોઈ હતી અને અસ્થિર ખર્ચની અંદર આ અનુસૂચિ જોઈ હતી। જ્યારે ઉત્પાદન છે બરોબર એ શૂન્ય હોય તો પણ સ્થિર ખર્ચ છે સ્થિર જ રહેવાનો, એ 100 જ રહે, જ્યારે કુલ અસ્થિર ખર્ચ છે એ શૂન્ય। ઉત્પાદન ગમે તેટલું વધે કે ગમે તેટલું ઘટે સ્થિર ખર્ચ સ્થિર જ રહે છે બરોબર। જો 100 છે આમાં ક્યાંય વધારો ઘટાડો થતો નથી એટલા માટે તો એ સ્થિર છે। કુલ અસ્થિર ખર્ચ એની અંદર કુલ અસ્થિર ખર્ચ જે છે એની અંદર તમે જુઓ કે જેમ ઉત્પાદન વધે છે અહીંયા એમ એના કુલ અસ્થિર ખર્ચની અંદર વધારો થાય છે અને જેમ કુલ ઉત્પાદન ઘટે છે એમ કુલ અસ્થિર ખર્ચમાં ઘટાડો થાય છે। આ બેયના સરવાળાને કુલ ખર્ચ કહેવામાં આવે છે। જો અહીંયા 100 + 0 એટલે 100 + 80 180 કુલ ખર્ચ, તો આ જે છે એ શું છે? કુલ ખર્ચની અનુસૂચિ। ત્યાર પછી આકૃતિની મદદથી આપણે એને સમજીએ કે ખર્ચ છે આ છે એ ખર્ચ છે વાય ધરી ઉપર અને એક્સ ધરી ઉપર જે છે એ શું છે? ઉત્પાદનનું પ્રમાણ છે। પી એટલે પ્રાઇસ અને ક્યુ એટલે ક્વોન્ટિટી બરોબર। ક્વોન્ટિટી એટલે ઉત્પાદનનું પ્રમાણ ને પી પ્રાઇસ એટલે કિંમત। હવે આ ઉપર જે આપેલી છે બરોબર એ કુલ ખર્ચની રેખા છે અને નીચે જે આપેલી છે એ કુલ અસ્થિર ખર્ચની રેખા છે। ટીસી એટલે ટોટલ કોસ્ટ કુલ ખર્ચની રેખા, અને ટીવીસી એટલે કુલ અસ્થિર ખર્ચની રેખા। આપણે હમણાં વાત કરી કે ભાઈ કુલ અસ્થિર ખર્ચની રેખા જે છે એના ઉપર જ કુલ ખર્ચની રેખા હોય। જુઓ અહીંયા ઉત્પાદન શૂન્ય હોય, ઉત્પાદન જે છે એ શૂન્ય હોય તો પણ સ્થિર ખર્ચ છે એ 100 હોય। જ્યારે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ અસ્થિર ખર્ચ છે એ શૂન્ય હોય પાછો। આ છે કુલ અસ્થિર ખર્ચ અને આ છે સ્થિર ખર્ચ। આ કુલ ખર્ચની રેખા છે, આ અસ્થિર ખર્ચની રેખા છે અને આ સીધી તમને જે બતાવી છે એ કુલ સ્થિર ખર્ચની રેખા છે। TFC ટોટલ ફિક્સ કોસ્ટ। જેમ જેમ ઉત્પાદન વધતું જાય એમ સ્થિર ખર્ચ સ્થિર રહે છે। જો આ એટલે સીધી રેખા છે, આપણે જોયું તો આ, અને જેમ જેમ ઉત્પાદન વધે એમ ખર્ચમાં વધારો થાય એટલે આ કુલ અસ્થિર ખર્ચ જે છે એ વધતો જાય છે। જેમ કુલ અસ્થિર ખર્ચ વધે એમ કુલ ખર્ચ એ વધે પણ કેટલો? આના જેટલો જ, એક સરખા પ્રમાણમાં વધારો થાય। જેટલું આ વધે એટલું જ આ વધે એટલે બેયની વચ્ચેનું અંતર સમાંતર તમે જુઓ તો બેયની વચ્ચેનું અંતર છે એ એક સરખું હશે। સ્થિર ખર્ચ તો સ્થિર જ રહેવાનો છે બરોબર। એટલે આ જે છે આકૃતિ એ શેની છે? કુલ ખર્ચ રેખા। કુલ ખર્ચ રેખા જે છે એ ઉપરની બાજુએ છે, ત્યાર પછી કુલ અસ્થિર ખર્ચની રેખા છે, બેયની વચ્ચે એક સરખું અંતર હોય છે અને કુલ સ્થિર ખર્ચ જે છે એ ક્યારેય બદલાતો નથી, એ એક સરખો હોય છે। ત્યાર પછી સરેરાશ સ્થિર ખર્ચ પેઢીના
કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ થાય છે, જે ખર્ચ મળે છે તેને સરેરાશ સ્થિર ખર્ચ કહે છે. સરેરાશ સ્થિર ખર્ચ, બરોબર, AFC, એવરેજ ફિક્સ કોસ્ટ એને કહેવાય. એવરેજ ફિક્સ કોસ્ટ એટલે સરેરાશ સ્થિર ખર્ચ, બરોબર. સ્થિર ખર્ચ જેટલો હોય ને એને ભાગ્યા ઉત્પાદનના એકમો. દાખલા તરીકે 100 રૂપિયા સ્થિર ખર્ચ છે, ઉત્પાદનના એકમો 10 છે, તો ભાગ્યા 10 તો બરાબર આવશે 10. 100 ભાગ્યા 10 બરાબર 10, એટલે 10 જે છે એને શું કહેવાય? સરેરાશ સ્થિર ખર્ચ કહેવાય. પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે તે સરેરાશ સ્થિર ખર્ચ છે. સરેરાશ સ્થિર ખર્ચ એ એકમ દીઠ સ્થિર ખર્ચ છે. એકમ દીઠ મળે, એવરેજ મળે, સરેરાશ મળે, બરાબર. આ ખર્ચને શોધવા માટે નીચેનું સૂત્ર જે છે એ ઉપયોગમાં લેવાય. સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ, જે અગાઉ સૂચિમાં જોયું તે 100 અને ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો, દાખલા તરીકે 10, તો જવાબ મળશે તમને 10. તો 10 રૂપિયા જે છે એ એક એકમની કિંમત છે, બરાબર. હવે અહીંયા જો અંગ્રેજીમાં આપેલું છે AFC એટલે સરેરાશ સ્થિર ખર્ચ, એવરેજ ફિક્સ કોસ્ટ, TFC કુલ સ્થિર ખર્ચ, ટોટલ ફિક્સ કોસ્ટ, અને ડિવાઇડેડ બાય એટલે ભાગ્યા TP એટલે કે કુલ ઉત્પાદન, ટોટલ પ્રોડક્શન, બરોબર. તો તમને સરેરાશ સ્થિર ખર્ચ જે છે એ આ સૂત્રની મદદથી તમને મળશે. અહીંયા સુધી આ જે છે એ રાખીએ. હવે પછી બાકીના જે ખર્ચ છે એ પછીના લેક્ચરની અંદર ફરી પાછા આપણે સમજશું.